શરીર પર એ શંકરલાલ આવ્યો, શંકરલાલ આવ્યો. બેના પ્રેસ મીટિંગ રેડી. ઢીંક ઢીંક ઢીંચ 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 ઢીંચ. શું થયું મેડમ? તમે અર્જન્ટલી પ્રેસ મીટ બોલાવી છે. મંત્રીજી દેખાઈ નથી રહ્યા. પ્રેસ મીટિંગ બોલાવનાર હું છું, મેડમ પણ નહીં અને ડેડ સૂર્યપ્રકાશજી પણ નહીં. શું થયું સર? એક અગત્યની વાત કહેવા, અમારી સાથે જે અન્યાય થયો છે એ કહેવા માટે. અમારા જેવા એ ક્લાસના લોકોને મિડલ ક્લાસ જે ટોર્ચર કરે છે એ જણાવવા. મારા લગ્નના સમાચાર આખા રાજ્યના લોકો સુધી તમે લોકોએ પહોંચાડ્યા. તમે ન્યૂઝ ચેનલવાળાઓએ. એટલા માટે કે એ દિવસે ગીતાએ તમને બોલાવ્યા. મારી અને ગીતાની ફાર્મ હાઉસ વાળી ક્લિપ જોઈને તમે આવી ગયા મંત્રીના દીકરાનો અત્યાચાર બતાવવા માટે. એટલામાં તો અમારા બંનેના લગ્ન પણ થઈ ગયા. એ વાત તો અમે જનતા સુધી પહોંચાડી હતી ને સર. યસ, પહોંચાડી હતી. મેં ક્યાં ના પાડી છે? પણ આજે તમારે બીજા સમાચાર પહોંચાડવાના છે જનતા સુધી. એ દિવસે મારા ઘરવાળા, મારી મમ્મા, મારા ડેડ, મારી ફેમિલી પ્રેમથી અમને અપનાવ્યા. અમને એવી વહુની જરૂર નહોતી જે શ્રીમંત ઘરમાંથી હોય. ગુણની રીતે શ્રીમંત હોવી જોઈએ. બસ પછી એ ગરીબ હોય કે મિડલ ક્લાસ હોય કોઈ ફરક નથી પડતો. ટૂંકમાં આ ઘરનું નામ ઉજાળે એવી વહુ જોઈએ એવું કહ્યું હતું. આશીર્વાદ પણ આપી દીધા હતા. મારા અને ગીતાના સંબંધ વિરુદ્ધ એમણે એક પણ શબ્દ નહોતો ઉચ્ચાર્યો. પણ આ ઘરને એના બદલામાં દુઃખ મળ્યું. અમારા શાંત જીવનમાં ગીતા વાવાઝોડું બનીને આવી. લાગ્યું તું એ છોકરી અમારા ઘરમાં એડજસ્ટ થઈ જશે. પૈસા તો અમારી પાસે છે. પૈસાવાળા સાથે સંબંધ જોડીને શું કરવું છે એવું વિચારી ગીતા જેવી સામાન્ય છોકરીને વહુ બનાવી દીધી. આ બધું તમને જણાવવું હતું. અરે સર, તમે તો તમારા લગ્ન વિશે વાત કરી રહ્યા છો હે ને? ના સર, લગ્ન તૂટી ગયા. મારી પત્ની છોડીને જતી રહી છે. ગીતા એના પતિના ઘરને લાત મારી અહીંથી જતી રહી છે એ વાત કરવી છે. કેમ સર? કહું છું એ જ કહેવા માટે તો તમને બધાને બોલાવ્યા છે મેં. ગીતા આ ઘરની વહુ બની ગઈ હતી એ તો તમે જાણો છો. આજે ગીતા ઘરને છોડીને જતી રહી છે. તમારા માધ્યમથી આ વાત ખબર પડવી જોઈએ ને સર. બધાને ખબર પડવી જોઈએ. તમે શું કહી રહ્યા છો પપ્પા? તમારી આંખોમાં આંસુ કેમ છે? બેટા, આ બીપી નામના પાપીએ જે પાપ કર્યા છે કદાચ તું ભૂલી ગઈ હોઈશ, પણ હું ક્યારેય નહીં ભૂલી શકું બેટા. એટલે જ તને રિક્વેસ્ટ કરીને કહું છું, આ પાપી બાપને માફ કરી દેજે બેટા. તમારી જીભે માફી નામનો શબ્દ. ભૂલનો અહેસાસ તો મને બહુ પહેલા થઈ ગયો હતો બેટા, પણ માફી માંગવા માટે મારી અંદરનો જે અહંકાર છે ને બેટા એ મને રોકતો હતો. અહંકાર મને રોકી રહ્યો હતો. એક દીકરી શું કરી શકે એ તો મારા માટે એક બોજ છે એવું વિચારતો હતો હું. એટલે જ એ દિવસે મારી અંદરનો અહંકાર માનતો નહોતો બેટા. બેટા ગીતા, આ ઘરમાં તું જેટલા દિવસ રહી છે હું તને હંમેશા વળતો જ રહ્યો. પનોતી કહીને તને ગાળો પણ આપી છે. અરે આ બધું વિચારું છું તો હું પાપી છું. ફૂલો વેચીને, ગલી ગલીમાં ફૂલો વેચીને તું તારી કોલેજની ફી ભરતી હતી. તું ભણવામાં પણ હંમેશા સારી જ રહી છું બેટા. પણ તોય હું તો તને હંમેશા ગાળો જ આપતો બેટા. એ દિવસે ગણેશ મહોત્સવમાં તારી બહેનની કોઈએ છેડતી કરી હતી. અરે મારે એક દીકરો હોત તો સારું થાત એવું ગમે તેમ બોલીને એ દિવસે મેં તને કેટલું સંભળાવ્યું તું, યાદ છે? પણ તે બેટા તે જઈને એ છેડતી કરવા વાળાને 4 થપ્પડ મારીને એ જ મિનિટમાં સીધો કરી કાઢ્યો તો. એ જ મિનિટે હું સમજી ગયો હતો બેટા કે મારા ઘરે પણ એક છોકરો જ પેદા થયો છે, પણ સ્વીકારવાની હિંમત
દુનિયાને કહેવામાં બીપી વૈષ્ણવને ખૂબ ગર્વ થાય છે બેટા. જન્મ આપો તો ગીતા જેવી દીકરીને જન્મ આપો એવું હું જઈને આખી દુનિયા સામે કહીશ બેટા. ગીતા મારી દીકરી છે એવું કહેવડાવવાને બદલે હું ગીતાનો બાપ છું એવું કહેવડાવવામાં વધારે આનંદ છે બેટા. આ સાંભળવા માટે હું કેટલા વર્ષોથી રાહ જોઈ રહી હતી. હવે ગમે તે થાય કોઈ દુઃખ નથી. તું આવી વાતો ના કર. તારે તો ખૂબ સુખી થવાનું છે. અરે 100 વર્ષથી થઈશ તું. એવું હોય તો મારી ઉંમર પર તને ખુશી ખુશી આપી દઈશ બેટા. ના 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 પપ્પા. બેટા તને એકદમ સરસ સાસરું મળ્યું છે. સારા સસરા, દેવતા જેવો પતિ, આખા ઘરમાં નોકર ચાકર. તારે ત્યાં જ રહીને તારી જિંદગી વિતાવવાની છે બેટા. પણ ક્યારેક ક્યારેક સમય કાઢીને આ ગરીબના ઘરે 2 દિવસ આવીશ ને, આટલા દિવસથી મારા મનમાં ઘણું બધું ચાલતું હતું બેટા. આ બધું જ હું તને આ 2 દિવસમાં કહી દેવા માંગુ છું. મારા મનના ભારને હળવો કરવા માંગુ છું. મારા અહંકારને ખતમ કરી નાખવા માંગુ છું બેટા. તું મહેરબાની કરીને 2 દિવસ અહીંયા રોકાઈ જા ને બેટા. પપ્પા તમે કેમ આટલી રિક્વેસ્ટ કરો છો? આ તો તમારો આદેશ છે, મારા પપ્પાનો આદેશ છે. 2 દિવસ નહીં 4 દિવસ રહીને જઈશ પપ્પા. અરે રે બેટા, તારા પ્રેમને હું સમજી શકું છું, પણ તારો બાપ આટલો પણ લાલચી નથી બેટા. તું શાંતિથી 2 દિવસ રહીશ તો પણ બહુ છે. આ શું ગાડાની જેમ જોયા કરે છે? દીકરી જોડે વાત તો કર. હાજી, ગીતાને પિયરમાં પ્રેમ મળે પછી એ એના સાસરે જશે તો આપણને તો આનંદ જ થશે ને. આવા આનંદની મને જરૂર હતી માં. આજે એ મને મળી ગયો. આજનો આ દિવસ હું ક્યારેય નહીં ભૂલી શકું. હું ક્યારેય નહીં ભૂલી શકું માં. મારી પત્ની ગીતા આ ઘરને છોડીને જતી રહી સર. આ અમારા ઘરની ઇજ્જતનો સવાલ છે ગીતા. તું મહેરબાની કરીને આવું ના કર. અમે કેટલી રિક્વેસ્ટ કરી હાથ જોડીને. અમે રીતસરના પગે પડ્યા એના. તું તો કમાલ કરે છે વિજય. લાગે છે કે લોકો સામે સમયસર આંસુ ટપકાવતા તે શીખી લીધું છે. તમે આ શું કહી રહ્યા છો સર? અમારા પ્રેમની કહાની હવે પૂરી થઈ ગઈ છે. અમારા લગ્ન હવે તૂટી ગયા છે એ કહું છું. અમે ગરીબ ઘરની છોકરી સમજી એને સન્માન આપ્યું. મેં સારા મનની છોકરી સમજી પ્રેમ આપ્યો. પણ એણે આ ગીતાને પૈસા કરતા વધારે એનું સ્વાભિમાન વાલું છે એમ કહીને દરેક વાત પર ઝઘડો કર્યા કરતી સર. જીત કરવા લાગી. આ ઘર પર રાજ એ જ કરશે. આ ઘરની ચાવીઓ એણે માંગી. આખા ઘરના સભ્યોને અપમાનિત કર્યા. એ પોતાના ઈશારે બધાને નચાવવા માંગતી હતી. મારી મમ્માને નોકરાણી બનાવવા માંગતી હતી સર. આખી સંપત્તિ એને નામે નહીં કરું તો એ જતી રહેશે મને છોડીને. અને પછી એ એના રસ્તે અને હું મારા રસ્તે એવું કીધું સર. એટલે જ મારી બેના એક મિનિટ કેમેરો આવે ફેર. એટલે જ પછી મારી બેનાએ કહ્યું બસ તારે આટલું જ જોઈએ સર, જે જોઈએ લઈ લે, હું તારી સેવા કરવા તૈયાર છું. આ ઘરના કોઈ એક ખૂણામાં પડી રહે એવું કીધું સર. સોડી ભવિષ્યમાં તારું જ નામ ખરાબ થશે એવું બહુ સમજાયું, હાથ જોડ્યા, રિક્વેસ્ટ કરી, છતાંય મોની નહીં એમ જતી રહી. જુઓ પેલા દરવાજેથી. એક્સક્યુઝ મી. જરા ઇમોશનલ થઈ ગયો હું. ભઈલા તારું મોઢું બંધ રાખ. ઓવર વાતો કરીને તું મારી ઇજ્જત માટીમાં કેમ મેળવી રહ્યો છે? પણ મેં એની એક પણ શરત ના માની. હું તો મા વિનાનું બાળક હતો સર. પણ મારો ઉછેર આ મહાન માતાએ કર્યો. મને પ્રેમ આપ્યો એણે. ક્યારે કોઈ વસ્તુની ઉણપ નથી આવવા દીધી મારી આ મમ્માએ. સાચું કહું છું સર, મારી સગી મમ્મી કરતા પણ વધારે આ છે સર. આવી મમ્માને ઘરની નોકરાણી બનાવીને રાખે એવી પત્ની સાથે હું જીવી શકું ખરો સર? તમે જ કહો સર. એટલે જ મેં ગીતાને એવું નહીં થઈ શકે એ સ્પષ્ટ કહી દીધું સર. તારે જોઈતી હોય તો સંપત્તિ લે, બંગલો લે, મારી બધી સંપત્તિ તારા નામે કરી નાખું, પણ મારી મમ્માનું ક્યારે અપમાન ના કરતી તું, એવું હાથ જોડીને કીધું એને. ગીતા માની જ નહીં એ વાત.
એણે કહ્યું એના કહેવા મુજબ ચાલવું પડશે, નહીં તો તારા મારા વચ્ચેનો સંબંધ નહીં રહે એવું કીધું સર. હા તો તમારી પત્ની એ જ તો કહી રહ્યો છું સર તમને. ઘર છોડીને જતી રહી. જે ઘરમાં મારી વાત કોઈ નહીં માને ત્યાં નહીં રહું એવું કહીને બધા સંબંધ તોડીને જતી રહી છે સર. સંબંધોને જ કટ કરી નાખ્યા એણે તો સર. હાલે બેટા, કેક કટ કર. સંબંધોને મીઠા રાખવા માટે આવા નાના નાના સેલિબ્રેશન તો ઘરમાં થવા જ જોઈએ. લે બેટા, કટ કર. એટલે જ કેક લાયા. હા ચાલ બેટા, તો શરૂ કર. કેક કાપવાનો શુભ કાર્યક્રમ. થેન્ક્સ પપ્પા. કટ કર બેટા, કટ કર. વૈષ્ણવભાઈ. અરે કોણ છે ત્યાં ભાઈ? મારી દીકરી સાથે મારો આનંદ કરવાનો સમય છે. આ કોણ વચ્ચે મને ડિસ્ટર્બ કરી રહ્યું છે ત્યાં? વૈષ્ણવભાઈ, અરે આવું છું યાર, એક મિનિટ હું આવું. હા બેટા, શું છે ભાઈ? તમે ટીવી જોયું કે નહીં? અરે શું થયું રામભાઈ, આટલા બધા ફડફડી કેમ રહ્યા છો? ક્યાંક ભૂકંપ આવ્યો કે શું? અરે તમારા ઘરમાં જ ભૂકંપ આવ્યો છે. ન્યૂઝ ચેનલ વાળા ગીતા વિશે જ વાત કરી રહ્યા છે. ઓહ અચ્છા, એવી વાત છે. હા તમે ચિંતા ના કરો, હું જોઈ લઈશ હમણાં. હા, મારા જમાઈ રાજ મારી દીકરી વિશે ટીવી પર વાત કરી રહ્યા છે, એનો અર્થ એ કે વખાણ જ કરી રહ્યા છે ને. ઘરે આવેલી પત્ની નસીબ લઈને આવી છે એવું કહીને ગીતાના વખાણ કરતા હશે. બેટા, ટૂંકમાં ઘરને શાંતિ અને સન્માન બંને ત્યાં જ અપાવ્યું છે. ટીવી ઓન કરું છું. રિમોટ ક્યાં મૂક્યું મેં? મળી ગયું. જે પ્રેમ આ ઘરમાં શાંતિ લાવશે એવું વિચાર્યું હતું અમે, એ પ્રેમ આ ઘરની શાંતિ ભંગ કરીને ગયો. આ ઘરના આંગણાને પાર કરીને જતી રહી ગીતા. કંટ્રોલ વિજય, છોડો મામા મને. એ જરા છોડો. ટેન્શનમાં આવી ગયો છે. અભિમાન, અહંકાર, ગર્વ એ બધું પૈસાવાળા પાસે હોય છે. સામાન્ય લોકો એવું માનતા હોય છે, પણ મિડલ ક્લાસમાંથી આવેલી ગીતામાં આ બધું જ હતું સર. ગીતા, જમાઈ રાજા શું કહી રહ્યા છે? અરે મોઢું બંધ રાખીને સાંભળીશ તો સમજણ પડી જશે. વચ્ચે બડબડ ના કર ઉલ્લુ. આ સંબંધ પણ નથી જોઈતો, આ જિંદગી પણ નથી જોઈતી. આ ઘર સાથેનો સંબંધ તૂટી ગયો છે એવું કહીને આ આંગણામાંથી બહાર જતી રહી. અરે સર, તમે એમને રોકવાનો પ્રયત્ન ન કર્યો? જેવા સવાલ કરો છો તમે સર? એ મોને નહીં તો અમે એના પગે પડીએ. મેં દરવાજા સુધી જઈને એને રોકવાનો ટ્રાય કર્યો. અલા રીતસર એને રોકવા માટે રિક્વેસ્ટ કરી. મારી બેના બચારી ના જાય બેટા એમ કહીને એના પગ પકડવા માંડી, પણ બધાને લાત મારી દે તો જતી જ રહી સર. એક મિડલ ક્લાસ છોડી એના હિસાબે આટલો અહંકાર. મેં બાંધેલા મંગળસૂત્રની કોઈ વેલ્યુ ના કરી, મારા પ્રેમની પણ કદર ના કરી. મા જેવી સાસુમાએ આટલી વિનંતી કરી તોય ના રોકાઈ સર. આ ઘર સાથે મારે સંબંધ નથી, તમે બરબાદ થઈ જશો શ્રાપ આપીને ઘરની બહાર જતી રહી સર. આ બધું કેમ કહી રહ્યો છું ખબર છે? મમ્માએ મને કહ્યું હતું આ ઘરની વાત છે બેટા, પ્રેસ મીટિંગ બોલાવીને એમને બધું કહેવાય નહીં, તું ચૂપ રહી જજે. પણ આજે જો હું ચૂપ રહ્યો હોત તો સર, ભવિષ્યમાં ગીતા સાથે કંઈ પણ ખરાબ થાત તો, મંત્રીની વહુ સાથે ખોટું થયું, તમે જ લોકો એવા ન્યૂઝ ચલાવી દેશો ને સર. પણ ચૂપ રહેવાની કોઈ જરૂર નથી એવું લાગ્યું મને, એટલે મેં તમને બોલાવ્યા ખુલાસો કરવા માટે સર. જિંદગી જો ખુલ્લા પુસ્તક જેવી હોય તો શંકા કરવાનું કોઈ કારણ નહીં રહે સર, એવો મારો વિશ્વાસ છે. આજે ગીતાએ જે ભૂલ કરી છે એના કારણે બધાને તકલીફ પડી છે. કાલે બીજું કંઈ પણ થાય તો મારા પપ્પાના રાજનૈતિક જીવનમાં એમનું નામ બદનામ ન થવું જોઈએ. મારા પ્રેમ માટે હું આ પરિવારને હંમેશ માટે દુઃખ તરફ ધકેલી ના શકું ને સર. એ ગીતા તો મને કહીને જતી રહી, મારા જીવનમાં હવે ના આવતો એવું કીધું એણે સર. જબરજસ્તી કરવામાં હું જરાય માનતો નથી. એ નહીં આવે તો
કોઈ જ વાંધો નથી મને. હું તો ગમે તેમ કરીને જીવી લઈશ. પણ તમારા માધ્યમથી હું ગીતાને પૂછું છું. ના, એક રિક્વેસ્ટ કરું છું, મહેરબાની કર, બીજા કોઈ પરિવાર સાથે આવી રમત ના રમતી. સારા લોકોને આ રીતે દુખી ના કરતી તું, પ્લીઝ.